હીરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે. જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકા લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા. પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર, જે નાની મોલડી ગામ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે, જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાની કબૂલાત આપેલી છે. અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેસલેટ, એક સોનાના જોડી બુટ્ટી, એક સોનાના ઝુમર અને 90,000 રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવી છે. એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ 12/10/2025ના રોજ રેસકોર્સ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ નાઓએ આ કામની ફરિયાદ આપેલી છે. જે તેઓ 12 તારીખના રોજ ત્યાં એરપોર્ટ ખાતે એમને મુસાફરી દરમિયાન આવેલા. તે દરમિયાન એમના બેગમાંથી 10 ગ્રામનું સોનાનું બ્રેસલેટ, એક જોડી બુટ્ટી, એક જોડી ઝુમર તેમજ એમના 5,000 રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલ છે. હાલ એમને ફરિયાદ લીધેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને BNS 303 મુજબ ફરિયાદ લેવામાં આવી છે. તેમજ તારીખ 26/10/25ના રોજ મુંબઈના રહેવાસી છે રાજેશભાઈ શેઠ, જેઓના બેગમાંથી રોકડા રૂપિયા 85,000 રૂપિયાની ચોરી થયેલી છે, તે પણ કબૂલાત કરે છે અને તે પણ પૈસા રિકવર કરવામાં આવેલ છે. આરોપી જે છે છેલ્લા 5 વર્ષથી એરપોર્ટ ખાતે ફરજ બજાવી રહ્યો છે. તે ઇલેક્ટ્રોનિક સુપરવાઇઝરની ફરજ બજાવે છે અને તે ત્યાં મેન્ટેનન્સનું વગેરે જોવે છે. જે CCTV કેમેરા આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે, કઈ જગ્યાએ નથી ચાલુ, એ બધું એની પોતાની દેખરેખમાં હોય છે. જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે, જે પણ બેગની ચોરી કરે છે તેને CCTV બંધ કરી અને પોતે આ ચોરી કરવાનો ફાયદો ઉપાડેલો છે. ઓક્ટોબર મહિનામાં 2 લોકોને ચોરી, એમાં એક વિનીતભાઈ ખરે તેમજ રાકેશભાઈ શેઠ, બેના 12 તારીખ અને 26 તારીખના રોજ ચોરી કરેલાનું જણાવેલ છે. અને ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ જ્યારે નીચેથી ઉપર બેગો આવતી હોય બેલ્ટ ઉપર આવતા પહેલા જે નીચે સ્કેન થાય ત્યારે અંદર સ્કેન થાય ત્યારે મેટલની સ્કેન થાય ત્યારે અંદર અવાજ આવતો હોય છે. એટલે મેટલના અવાજના કારણે એને ખબર પડે કે આમાં કંઈક વસ્તુ છે. જેથી જે એને પોતાને પહેલેથી જ ખબર હોય છે કે CCTV આ જગ્યાએ બંધ છે, એ જગ્યાએ બેગને લઈ જતો ને એને બેગને ખોલીને અંદરથી કાઢી લીધો. હાલ તો અત્યાર સુધી એક જ વ્યક્તિ આમાં સામેલ છે. તપાસ હાલ ચાલુ છે, ઊંડાણપૂર્વક તપાસમાં જો આગળ કોઈ મળે, પણ હાલ અત્યારે પોતે એકલો સંડોવાયેલો એવું જણાઈ આવે છે. તેમજ જે બીજે દિવસે 26 તારીખના રોજ રોકડા રૂપિયાની ચોરી થયેલી, એમાં પણ એને એ બેગની અંદર આવેલો ત્યારે એને મેટલની ખબર પડેલી કે આમાં કઈ મેટલ છે, પણ મેટલની જગ્યાએ એક ચાંદીનો સિક્કો હતો અને એને ચાંદીનો સિક્કો નહીં પણ એ ફરિયાદીના 85,000 રૂપિયા રોકડા થાય, 85,000 રૂપિયા રોકડા કાઢી લીધા. 2017માં એને બામણપુર પોલીસ સ્ટેશન જ્યારે ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે તેને પોતે બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં પણ એ પકડાયેલો છે.